મારું નામ અંબાલાલ પ્રેમજી રાજગોર છે। હું 2021માં વોર્ડ નંબર 2માંથી ભારતીય જનતા પાર્ટી લડ્યો હતો અને થોડાક જ મથેથી હું રહી ગયો હતો, પણ છતાં હું 5 વર્ષમાં કોઈ પણ કામનો કોઈ પણ ફરિયાદ કોઈ નાત જાત જોયા વગર મેં કામ કર્યો છે। અને આ દાલાભાઈ અને કિરણભાઈ અને મને સાથ સહકાર મળ્યો અને ભાજપ સરકારનો પણ મને પૂરેપૂરો સાથ સહકાર 5 વર્ષ મળ્યો છે। અને શેખ ફરિયાની જે સમસ્યા છે છેલ્લા 7-10 વર્ષથી એ 60 લાખે રૂપિયાની મંજૂર થયેલી ગટર લાઈન એ અમે આજે શુભારંભ કર્યો છે। અને કોઈ પણ કામ હશે અગાઉ પણ મેં કરેલો છે અને વાલ હતો પાણીના અને પાણીની લાઈનનો પણ પ્રશ્ન છે, એ 15થી 20 દિવસની અંદર અમે સોલ્વ કરી દઈશું। એ અમારી સરકારની ખાતરી છે। ભાજપ સરકાર હંમેશા કામ કરે છે, ત્યારે નાત જાત જોતી નથી અને અમને કામને જ માનીએ છીએ। મારું નામ અબ્દુલ શાહ શેખ છે। હું આ શેખ ફરિયામાં રહું છું। આજે અમારે ત્યાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર જે દાલાભાઈ છે એ અને અંબાલાલભાઈ છે આપણે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર, એમના વતી જે અમને વાયદો કરવામાં આવ્યો હતો ભાજપ પાર્ટી વતી કે ભાઈ તમારા ફરિયામાં અમે ફર્સ્ટ જે અમારું કામ છે એ ગટર લાઈનનું એ વહેલી તકે કરાવી આપશું ને આજે એ જ કામ અમારું આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। એટલે અમે બધા એમાં ભેગા થઈ અહીંયા એમની આભાર વિધિ માનીએ છીએ, એમનો આભાર માનીએ છીએ કે એમને જે વાયદો કર્યો હતો એ પૂરો કરી આપ્યો છે અમને। આગળ થોડા નાના પ્રશ્નો છે એમના પાસે અમારી રજૂઆત આગળ પણ કરેલી છે ને અત્યારે પણ અમે કરી છે, તો એમને અમને વાયદો આપ્યો છે કે આગળ જે તમારા નાના પ્રશ્નો છે એ અમે સોલ્વ કરી આપશું। એટલે અમે ખૂબ ખુશીથી એમનો આભાર માનીએ છીએ કે અમારું કામ બહુ સરસ કરી આપ્યું એમને। મારું નામ કાસમ શાહ શેખ। આજે જે વોર્ડ નંબર 3ના કાસમભાઈ ઉર્ફ ધાલા અને વોર્ડ નંબર 2ના આંબાલાલભાઈ જે અમારે વાયદો કર્યો હતો કે શેખ ફરિયામાં અમે ટૂંક સમયમાં ગટરનું અને પાણીનું કરી આપશું ને આજે ગટરનું કામ ચાલુ થાય છે, એના માટે કાસમભાઈ અને આંબાલાલભાઈનું અમે ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનું અમે એક દિલથી શુક્રિયા અદા કરીએ છીએ કે અમે જે તકલીફ હતી એ તકલીફને એને સોલ્વ કર્યો છે અને આગળ પણ અમે એને પૂરો સપોર્ટ આપશું। એવી રીતે જે પણ અમારી સમસ્યા હોય એને પૂરી રીતે એ સોલ્વ કરી આપે। અગાઉ અમારે यहाँ वोर्ड नंबर 2માં આજથી લગભગ 20 વર્ષથી કોંગ્રેસ જ આવે છે, પણ આગળ એક મસ્જિદ છે એમાં એક ચેમ્બર માટે અમે 50થી 100 વાર રજૂઆત કરેલી છે, પણ કોઈ જાતનું એના માટે રિસ્પોન્સ આવેલો નથી। આ જાતે અમે અમારા પોતા પૈસાથી આખું કામ અહીંયાથી કરાવ્યું છે। કોંગ્રેસના કોઈ પણ વોર્ડ નંબર 2ના એક નહીં પણ 4માંથી કોઈ પણ એક માણસ પર ક્યારે અમારી હાલ પૂછ કરી નથી। ચૂંટણી આવશે એટલે અમે પૂરી બહુમતીથી ભાજપને વોટ આપશું અને જે પણ ભાજપની પેનલ હશે અને ફૂલ બહુમતી જીતાવશું। કારણ કે અમારું જે કામ છે વર્ષોથી અમારી જે નાની કનડગત છે પાણીની કે ગટરની, તો હર હંમેશા અમને આ લોકોએ સાથ આપ્યું છે ને અમારા માટે કામ કરી આપ્યું છે। ને અગાઉ પણ અમારા જ્યારે અહીંયા પાણી નહોતું ત્યારે ભાજપ જ અમારે ત્યારે સત્તાપક્ષમાં આવી હતી ને અમને એ કામ કરી આપ્યું હતું। આજે પણ ગટરનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અને કાલથી લગભગ એમનું કહેવું એમ છે કે જે તમારા પાણીમાં છે એ ક્યાંય પણ જે પ્રોબ્લેમ છે એ ચેક કરાવી લઈએ ને દૂર કરી આપશો એમ। મારું નામ કાસમભાઈ ગુંબાર છે, વોર્ડ નંબર 3નો નગરસેવક છું। મારા સાથી કાઉન્સિલર કિરણભાઈ, મારા સાથી અંબાલાલભાઈ, ખાસ કરીને આ બહુ મોટું કામ હતું ને જે વખતે 2018માં ત્યાં હું કોર્પોરેટર હતો તે વખતે જ આપણે આ બધી લાઈન મપાવી હતી, કેમ કે આ બહુ મોટું કામ છે। પછી એની પ્રોસેસ બહુ અઘરી હતી ને આ આખા શેખ ફરિયાની ગટરની લાઈન આખી ફેલ છે, બરાબર છે, કેમ કે ક્યારેય કામ થયું જ નથી આ વિસ્તારમાં। ને ખાસ કરીને હું વિસ્તારના ભાઈઓને અપીલ કરું છું કે ભાઈ હવે અમે આ કામની શરૂઆત કરી છે, અમે નથી બોલ્યા, તમે પણ નહીં ભૂલતા। ખાસ કરીને અંબાલાલભાઈ મારા સાથે જ રહી કરી ને કેમ કે આ ફોલો મોટી રકમ લેવી અઘરું કામ હતું એટલે સતત અમે મહેનત કરતા હતા। આજે આ વસ્તુ ઉપર લઈ આવ્યા છીએ, આપણે ખાતમુહૂર્ત કરી વર્ક ઓર્ડર કરાવ્યું ને મેજોરિટી ગટરની લાઈન આખી નવી આવી જશે ને આ નગરપાલિકા કામ નથી, આ અમારી સરકાર હસ્તે કામ છે, પણ જીઓડીસી કામ કર્યું છે, કેમ કે આખા 11 વોર્ડના કામ આવ્યા છે, એ પૈકી વોર્ડનું હોય શેખ ફરિયાનું કામ છે। બાકી રહી કામની બાકીના જે રસ્તા છે પાણી લાઈન છે હરે કાઢશું અમે કામ, બરોબર છે, એટલો વાયદો કરીએ છીએ અમે। ખાસ કરીને જે વર્ષોની પાછળ જે કામ કરીએ ખુશીનો માહોલ છે, શું કહેશો? હા, ખાસ કરીને કેમ કે આ ગટરની મુદ્દો તો આખા ભુજની અંદર છે ને ખાસ કરીને શેખ ફરિયામાં છેલ્લા હું 7 વર્ષથી જોઉં છું હાલત બહુ ખરાબ હતી, બહુ ખરાબ હતી। માણસો નીકળી ન શકે, બાજુમાં મસ્જિદ છે આપ જોઈ રહ્યા છો, એટલે હવે માલિક કરશે તો એ કાયમી એનું સમાધાન થઈ જશે ને આ કામ 60 લાખની આસપાસ થાય છે, મોટો કામ છે, બહુ મોટો કામ છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન।
ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.